હેલો ગાઈઝ, વેલકમ ટુ માય મિની વ્લોગ. તો આજે આપણે ક્યાં આવ્યા છીએ ને કઈ જગ્યા ઉપર આવ્યા છીએ અને કયા સિટીમાં છીએ એ તમે આ વિડીયો જોઈને અમને કમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા. જો તમે ધ્યાનથી જુઓ, આ જગ્યા તમે જોઈ જ હશે. જો આ દિવાલો તમને બતાવું, આ એમાં કબૂતરો બેઠા એ પણ બતાડું, આ બાજુની દિવાલ બતાવું, આ સીડીઓ દેખાય છે, પછી આ કંઈક કૂવા જેવું દેખાય છે અને આ કબૂતર બેઠા છે તેની વચ્ચેથી આ કંઈક દેખાય છે. આ જગ્યા તમે જોઈ જ હશે. જો ધ્યાનથી જુઓ, આ છે એક વાવ. આ વાવ ક્યાં આવેલી છે એ તમે લોકો મને કમેન્ટમાં જરૂર કહેજો. જો હું તમને કહીશ કે આ વાવનું નામ શું છે, પણ પહેલાં તમે કમેન્ટમાં મને જરૂર કહેજો કે આ કયા ગામમાં આવેલી છે અને કઈ જગ્યાએ આવેલી છે. તો આ વાવનું નામ છે અડીકડી વાવ અને આ વાવ ક્યાં આવેલી છે એ તમે કમેન્ટમાં મને જરૂર કહેજો. તો આ વાવ જે પણ ગામમાં આવેલી છે તે ગામમાં એક ફિલ્મ શૂટિંગ કરવામાં આવ્યું હતું અને એ ફિલ્મનું નામ હું તમને નહીં કહું, એ તમારે કમેન્ટમાં કહેવાનું છે. તો આગળ જોતાં જાજો, હું વાવ તમને બતાવું છું. જો કંઈક આવી રીતની છે આ વાવ અને આ સીડીઓ છે આની, અને આ બધા જ લોકો જો અહીંયા ફરવા આવ્યા છે અને ઉપરથી કાંક આવો નજારો દેખાય છે આનો. કમેન્ટમાં કહેજો નજારો કેવો લાગ્યો તમને, અને આ જગ્યા તમને યાદ આવી હોય તો એ પણ કમેન્ટમાં અમને જરૂર કહેજો. અને આગળ હું તમને બતાવીશ, પૂરી આ વાવ બતાવીશ. તમે લોકો બસ આ વિડીયો જોતા રહ્યો અને પછી આગળ જઈને મને કમેન્ટમાં જરૂર કહેજો. તો આપણે આવી ગયા છીએ વાવની સાવ નજીકમાં, અને જુઓ તમે આ વાવની સાવ નજીકમાંથી જોઈ શકો છો. એની આજુબાજુની દિવાલો જોઈ શકો છો, ત્યાં બેઠા કબૂતરો જોઈ. અને હા, આ ગામ આપણા ગુજરાતીઓને બહુ ગમે છે. અહીંયા લોકો ફરવા પણ બહુ આવે છે. અને આ ગામનો ડુંગર એ તો તમે લોકો ચડ્યા જશો, કેમ કે આ ડુંગર બહુ જ પ્રખ્યાત છે અને તમે એ ડુંગરનું નામ પણ જાણો જ છો. તો જરૂર ને જરૂર મને કહેજો. તમે લોકોએ આ વાવ જોઈ જ હશે, અને જો તમે આ વિડીયો જોશો ને તો તમને યાદ પણ જરૂર ને જરૂર આવી જશે. ખાલી એકવાર આ વિડીયો તમે જોજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં કહેતા ના ભૂલતા કે આ જગ્યા ક્યાં આવેલી છે અને તમે આને કયા ગામમાં જોઈ છે. તો જરૂર ને જરૂર મિત્રો મને કહેતા ના ભૂલતા, અને જોઈ લો તમે આ વાવને. આ ગામ કયા રાજ્યમાં આવેલું છે એ તો હું તમને કહી જ શકું, અને તમને લોકોને પણ ખબર